લોકસભા ચૂંટણીએ આત્મવિશ્વાસમાં રચાતી ભાજપ નેતાગીરીને ગળે ફાંસો આપી દીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ભાજપમાં આંતરિક અસંતોષ અને ક્ષત્રિય આંદોલનને બળ આપનારા ભાજપના નેતાઓ જતા અને આ આગેવાનોની સંપૂર્ણ માહિતી દિલ્હી સુધી પહોંચી ગઈ છે તેવા અહેવાલો મળતા જ ભાજપના ગદ્દારો અને ચૂંટણી સમયે નિષ્ક્રિય રહેતા નેતાઓના ધબકારા વધી ગયા છે. નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર. લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી અપેક્ષિત પરિણામ આવે તેવું નથી જણાઈ રહ્યું. તેમાં પણ ગુજરાતમાં 5 લાખની લીડ સાથે 26 બેઠક જીતવાનો દાવો કરતું ભાજપ પણ ખુદ મૂંઝવણમાં મુકાઈ ગયું છે કે આ તમામ સીટો જીતી શકાશે કે કેમ. ત્યારે રાજકોટમાં રૂપાલાની સામે ક્ષત્રિય આંદોલનને બળ આપનારા પરિબળોને કારણે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ વિરોધમાં સંગ્રામો ઊભા થયા અને તેને લઈને કેન્દ્રીય નેતાગીરી પણ રાજકીય દબાણ હેઠળ આવી ગઈ. ત્યારે ભાજપમાં જ રહીને ઘણા નેતાઓ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરતા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને આ અંગેનો સિક્રેટ રિપોર્ટ પણ હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપે ધાર્યા મુજબનું મતદાન થયું નથી, જેમાં કાળઝાળ ગરમી તો માત્ર એક બહાનું છે પરંતુ આંતરિક વિખવાદ એ મુખ્ય પરિબળ છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં આ વખતે સૌથી ઓછું મતદાન થયું છે, જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સતત ચિંતિત દેખાઈ રહ્યું છે. જેમાં હાલમાં ગુજરાતમાં તો પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ આ 6 બેઠકો ઉપર ભાજપને કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને પત્ર લખીને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર નિશાન સાધીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ કર્યો છે અને આ પત્ર બાદ કમલમમાંથી ભાજપને હરાવવાના પ્રયાસો કરતા નેતાઓની સંપૂર્ણ વિગતો હાઈકમાન્ડને મોકલવામાં આવી છે અને ચૂંટણી બાદ પક્ષ વિરોધીઓને ઘરનો રસ્તો બતાવવા માટે ભાજપે મન બનાવી લીધું છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર.